टाइम्स ऑफ साबरकांठा। વિશ્વના આદિવાસી સમુદાયને માનવ અધિકાર અપાવવા વર્ષ 1982માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુનો દ્વારા એક સમિતિની રચના કરેલ અને આદિવાસીઓ અને તેમની પ્રકૃતિને બચાવી લેવાના વૈશ્વિક જાગૃતિ અભિયાન માટે અપીલ કરવામાં આવી હતી. તેથી દર વર્ષે 9મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. એ જ રીતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના પ્રસંગે ખેડબ્રહ્માની ડીડી ઠાકર આર્ટ્સ અને કેજે પટેલ કોમર્સ કોલેજ આદિવાસી વિસ્તારમાં આવેલી છે અને કોલેજમાં 80%થી વધુ વિદ્યાર્થી ભાઈ બહેનો આદિવાસી સમાજના અભ્યાસ કરે છે. તેથી આદિવાસી સમાજની ભવ્ય સંસ્કૃતિને ઉજાગર કરવા અરવલ્લી વિદ્યાભવન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી જેઠાભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે મુખ્ય મહેમાન તરીકે સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ રીનાબેન પટેલ, અધ્યક્ષ જસુભાઈ પટેલ, આચાર્ય રોહિત દેસાઈ તથા અન્ય આમંત્રિત મહેમાનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમનું સંચાલન આદિવાસી વિદ્યાર્થીઓ દ્વારા ઢોલના તાલે કરવામાં આવતા જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત વિદ્યાર્થીઓ લોકનૃત્યમાં જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન શક્તિસિંહ સોલંકી, જમનાબેન ગામેતી અને રક્ષિતાબેન રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું.